વળી બીજો કહું છું વિલાસ, હવે આવ્યો છે કાર્તિક માસ, સુદ પક્ષ નવમી ને દીન, નાથે ચારિત્ર કર્યું છે નવીન, સુદ પક્ષ નવમી ને દીન, નાથે ચારિત્ર કર્યું નવીન, નાથે ચારિત્ર કર્યું નવીન. અવધ પ્રસાદજી મહારાજ કહે છે, હે રામ શરણજી, કાર્તિક માસ આવ્યો, પ્રાતઃ કાળનો સમય છે, નવમીનો દિવસ છે. મીન સાગરે મિત્રોની સાથે ઘનશ્યામ સ્નાન કરવા માટે ગયા છે. સ્નાન કર્યા પછી મવડાના વૃક્ષ હતું, ત્યાં સરોવરે સ્નાન કરી અને બેઠા છે. એ જ સમયે શાસ્ત્રો મૂર્તિમાન શ્રી હરિના દર્શન કરવા માટે મીન સરોવરે પધાર્યા છે. એ બધા શાસ્ત્રો છે, સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, પંચરાત્ર શાસ્ત્ર, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, ધર્મશાસ્ત્ર વગેરે શાસ્ત્રો ભગવાનના દર્શન કર્યા અને પછી ભગવાનની સાથે વાતો કરતા કરતા બધા શાસ્ત્રો છપૈયામાં ઘેરે પધારે છે. ભગવાનની સાથે હવે આંબલી નીચે પધારી રહ્યા છે. કેમ કે ષટ શાસ્ત્રો છે એ બધા ભગવાનના દર્શન કરવા માટે મૂર્તિમાન પધાર્યા છે. આપણને દર્શન થાય છે, એક એકના નામ લખેલા છે. પંચરાત્ર શાસ્ત્ર નારદજીએ લખેલું છે, સાંખ્ય શાસ્ત્ર કપિલજીએ લખેલું છે, યોગ શાસ્ત્રના પ્રણેતા પતંજલિ છે, ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા જૈમિની ઋષિએ લખેલું છે, અને ધર્મશાસ્ત્ર મનુ મહારાજે લખેલું છે. આ રીતે બધા જ શાસ્ત્રો મૂર્તિમાન ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. ભગવાન આંબલી નીચે ચોતરા ઉપર આવીને બિરાજમાન ઘનશ્યામ થઈ ગયા છે. બધા શાસ્ત્રોએ ધર્મદેવને આંગણે બધા આવ્યા છે. ચંદન અને પુષ્પથી બધાએ પૂજન કર્યું. અતિ ભાવથી ભગવાનના શાસ્ત્રો દર્શન કરે છે. પરમાત્મા એ સમયે પૌગંડ અવસ્થાને પામી ગયા હતા. શાસ્ત્રોએ પૂજા કરી ત્યારે ભગવાન કિશોર અવસ્થા ભગવાને બતાવી છે. 5 થી 10 વચ્ચેનો જે ગાળો છે એને કિશોર અવસ્થા કહેવાય. પૌગંડ અવસ્થા એટલે 10 થી 16 વચ્ચેનો જે ગાળો છે એને પૌગંડ અવસ્થા કહેવાય. પણ ભગવાન કિશોર અવસ્થાને પામ્યા છે. પીતાંબર પહેર્યું છે. પ્રેમથી ભગવાનને પૂજન કરી અને શાસ્ત્રોએ ભગવાનને કીધું કે આ તમારું જન્મસ્થાન છપૈયા છે, અમારી એવી ઈચ્છા છે આપના જન્મસ્થાનમાં પ્રદક્ષિણા કરવી છે. ત્યારે ઘનશ્યામ પ્રભુએ કીધું, બહુ સારું, તો હાલો, તો અમે પણ તમારી સાથે પ્રદક્ષિણા ફરવા માટે આવીએ. ત્યારે ધર્મદેવે કીધું, હું પણ આવું. રામ પ્રતાપભાઈએ કીધું, હું પણ સાથે આવું. શાસ્ત્રો આ રીતે બધા ભેગા મળી ઘનશ્યામ, રામ પ્રતાપભાઈ, ધર્મપિતા બધા એક સાથે છપૈયાને પ્રદક્ષિણા કરવા માટે ગયા છે. ઘનશ્યામે ચાખડીઓ પહેરી છે અને એક સાથે પ્રદક્ષિણા છપૈયાની કરી રહ્યા છે. શાસ્ત્રો પણ પ્રદક્ષિણા કરશે.
પ્રદક્ષિણા કરી આવજો. સપૈયા જાઓ ને ત્યારે. નહીંતર મંદિરની તો કરવી અવશ્ય. હવે શાસ્ત્રો ધીરે ધીરે પધારો તમારા સ્થાન કે તમારા લોકમાં. જોયું ને વાલા બહેનો, ઘનશ્યામના દર્શન કરવાને માટે શતશાસ્ત્રો, શત એટલે 6, અને મોટા મોટા સંતોએ લખેલા ઉત્તર મીમાંસા, એના તો તમે દર્શને નહીં કર્યા હોય. બહુ તો આપણે રામાયણ જોયું હોય, ભાગવત જોયું હોય, અથવા તો 4 વેદના પણ કોઈએ લગભગ દર્શન કર્યા નહીં હોય, મોટા મોટા વેદ. તો આજે આપણે અહીંયા મૂર્તિમાંના શાસ્ત્રોના દર્શન કર્યા. આવા મોટા મોટા શાસ્ત્રો અને આપણા ઋષિ મુનિઓ જે લખતા હતા ને, ખડીઓ બોલી બોલી, ત્યારે એ તો ગાડા ભરાય, એક શાસ્ત્રમાં, એક ગાડામાં એક શાસ્ત્ર આવે એવા એવા શાસ્ત્રો હતા. તો આવા શાસ્ત્રોનું તમે કોઈથી નામ પણ નહીં સાંભળ્યું હોય કે ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, પંચરાસ્ત્ર શાસ્ત્ર, સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, એ આમાં તો બહુ બહુ જ્ઞાન ભર્યું હોય. અને આની ઉપર પીએચડી કરે મોટા મોટા પંડિતો થાય, આ બધા શાસ્ત્રો ભણીને આ શાસ્ત્ર છે. જો આવા મોટા શાસ્ત્રોના આપણા જ્ઞાન અંદરથી બહુ ન લઈએ, પણ દર્શન થાય તોય આપણે ગણાય. તો એવા દેવો આવતા હતા, ઋષિ મુનિઓ આવતા હતા, પણ શાસ્ત્રો. હું કવિ સાંભળો, 6 શાસ્ત્રો છપૈયામાં આવેલા. નારાયણ સરોવરે ઘનશ્યામના દર્શન કર્યા ત્યારે ઘનશ્યામ ઘરે લાવેલા આ મૂર્તિમાન, અને પછી એને છપૈયાનો મહિમા જાણીને 108 પ્રદક્ષિણા કરી. કોઈને? 6 શાસ્ત્રોએ છપૈયાની પ્રદક્ષિણા કરવાનો બહુ માધ્યમ. અમે છપૈયા ગયા ને, હાલીને છપૈયા ગયા, અને 108 પ્રદક્ષિણા. એટલે મંદિરની નહીં હો, આખા ગામની. 1 કિલોમીટર થાય. છપૈયા નાનું ગામ, અને આખા ગામની પ્રદક્ષિણા કરો તે 1 કિલોમીટર થાય. એમ ગામમાં પ્રદક્ષિણા કરી, પછી ગામની ઝૂંપડાવાળી બાઈઓ હોય રસ્તામાં બેહારી પાસે, પછી એને ભગવાનની વાતું કરી. તો કે અમને કઈ ખબર નહીં થયા ઘનશ્યામ. 108 આખા ગામની પ્રદક્ષિણા અમે છપૈયામાં કરી હતી, હાલીને ગયા ત્યારે. તમારે જવું હોય તો ગામની 2 પ્રદક્ષિણા કરજો. ઘનશ્યામ લીલામૃતમાં છપૈયા ગામની પ્રદક્ષિણાનો બહુ મોટો મહિમા આવે છે. દિવ્ય દર્શન આપણે રેખાબેને આ ચરિત્રના કથામાં કરાવ્યા. હવે જે કઈ કથા હશે તે રેખાબેન કહેશે. બધા દેવોએ નમસ્કાર કરી, દેવો પણ પછી સાથે જોડાઈ ગયા હતા. આ શાસ્ત્રો પ્રદક્ષિણા ફરવા માંડ્યા ને એટલે દેવોની ઈચ્છા થઈ તો આપણે જઈએ. દેવોને બધા લાઈવ દર્શન થાય એટલે એને ખબર પડી જાય ને. એ પણ દર્શન કરવા આવ્યા ને આખા છપૈયાની બધાએ પ્રદક્ષિણા કરી. પછી બધા અદ્રશ્ય થઈ ગયા. બધા પાછા માતા પિતા બધા ઘેરે આવી અને બધી વાત કરીને વૈશ્રામ મામાને ખબર પડી કે આજ બધાએ પ્રદક્ષિણા ફરી આવ્યા. ત્યારે રામ પ્રતાપભાઈ બધી વાત કરી કે શાસ્ત્રો આવ્યા હતા ને એની સાથે અમે પ્રદક્ષિણા ફરવા ગયા હતા. ત્યારે વૈશ્રામ મામા ઉદાસ થઈ ગયા. અરે અમને કીધું હોત તો અમે તો દર વર્ષે કારતક મહિનો આવે એટલે આખા છપૈયાની પ્રદક્ષિણા ફરીએ જ છીએ, પણ તમે અમને વાત ન કરી. અમારા ભાગ્યમાં નહીં હોય ને પ્રદક્ષિણા, અમે એકલા જઈ એના કરતાં ઘનશ્યામની સાથે જવા અમને મળત ને. ત્યારે ઘનશ્યામ પ્રભુએ શું કીધું, એમાં વળી ઉદાસ કેમ થયા છો? ફરી વાર અમે આવીએ, હાલો.
ઘનશ્યામ પરિવાર વશરામ મામાની સાથે જોડાઈ ગયા. ફરી વખત ઘનશ્યામે પ્રદક્ષિણા કરી. લ્યો મામા એમ શું કરવા કરો છો, શા માટે મન ચિંતા ધરો છો, પરિક્રમાઓ કરીએ ફરીને, ચાલો આવું હું ને હધરીને. એવું સુણીને સહુ નર નારી, પાયમાં આનંદ તે અવિકારી. પછી તો આખા છપૈયાવાસીઓને ખબર પડી, બધાય જોડાઈ ગયા. આખું ગામ, વશરામ મામા, બધી મામીઓ, બધાની સાથે ઘનશ્યામ ફરીવાર પ્રદક્ષિણા કરવા માટે ગયા. આપણે જઈ પરિવાર એકવાર થઈ ગયું, હવે આપણે જવું નથી. પણ ભગવાનને તો આળસ છે જ નહીં. એક ભક્તને રાજી કરવાને માટે ભગવાને એને સંતોષ આપ્યો, એને આનંદ પમાડ્યો. વાલોજી બધાને રાજી કરતા. આમ ભગવાને પ્રદક્ષિણા કરીને પાછા ઘેર આવ્યા. આનું નામ ભગવાન કહેવાય. બધાને આનંદ કરાવે એવા પુરુષોત્તમ નારાયણની આ પાવનકારી લીલાઓ છે. ત્યાર પછીની આપણે એક લીલા સાંભળીએ. રામદત્ત ત્રવાડીની રક્ષા કરી એવી લીલા ઉમાનંદ સ્વામીએ લખી છે. પ્રગટ લીલા સુખ સિંધુ, પ્રેમ કરે છે પાન. પ્રગટ લીલા સુખ સિંધુ, અને પ્રેમે કરે છે પાન. કોટી જન્મના પાપા બળે, મળે ધામમાં માન. એને મળે ધામમાં માન. પ્રગટ લીલા સુખ સિંધુ કેવો શબ્દ છે. ભગવાનની લીલા કેવી છે? સુખનો સાગર છે. પ્રેમે પ્રેમે જે કોઈ પાન કરે ને, એના કોટી જન્મના પાપ બળી જાય, પળમાં નાશ પામી જાય. એવી એક એક લીલા પાવનકારી છે. મળે ધામમાં માન. ધામમાં જાય ને ત્યારે મુક્તો આદર સત્કાર કરીને માન આપે. પધારો પધારો મુક્તરાજ, પધારો, અહીંયા તમારું સ્થાન છે. ભગવાને માન આપે ને મુક્તો પણ આપે. એવી પ્રગટ લીલાનો તો આટલો મહિમા છે. એક દિવસ ઘનશ્યામ પ્રભુ અસનારા ગામમાં રામ સરોવર છે, ત્યાં સખા સાથે નાવા માટે ગયેલા. સ્નાન કરે છે, રમત રમે છે. રમતા રમતા વાલાને તો ઘણી વાર થઈ ગઈ. બહુ સ્નાન કરવાનું મળે એટલે ભગવાન બહાર નીકળે જ નહીં. સ્નાન કરવું બહુ ગમે. બેનને પણ સ્નાન કરવાનું આવે એટલે એટલો આનંદ આવે. ભગવાનને સંભાળીને સ્નાન કરે, મુક્તોને યાદ કરીને. એટલે ભગવાન પણ સ્નાન એવું કરતા હતા. એ જ વખતે ભોઈ ગામના સોબા રાજમલ અને પ્રાગમલ બે આવ્યા અસનારા ગામ. ત્યાંના એક ભિક્ષુક ત્રવાડીની સાથે એ સોબાઓને ક્યાંક ઝઘડો થયેલો, તકરાર વધી ગઈ. એટલે સોબાને સામસામી લાકડીઓ ઉડીને એવી ફફડાટી થઈ, સામસામા ઝઘડા થઈ ગયા. એટલે ભિક્ષુક ત્રવાડીને માર્યા. એટલે સોબાએ ત્યારે એનો ભાઈ રામદત્ત હતા, એ ભગત હતા. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, રક્ષા કરો, રક્ષા કરો. લાકડીઓના માર પડે છે, બે ભાઈની માથે લાકડીઓ પડે છે, હમણાં મરી જઈશું એવો સમય થયો છે. ત્યારે રામદત્ત ત્રવાડીએ ભગવાનને પ્રાર્થના કરી નમ્ર વાણીથી આર્ત નાદે પોકાર કર્યો છે ભગવાનને. એ જ વખતે નારાયણ સરોવરે ઘનશ્યામ પ્રભુ સ્નાન કરતા હતા ને, એને ભગવાને એ રામદત્ત ત્રવાડીની પ્રાર્થના સાંભળી છે. પ્રાર્થના તો ભગવાનનો મોબાઈલ નંબર છે, ભગવાન તરત જ હાથમાં લઈ લે, રિંગ વાગે ને એટલે. પણ હૃદયના ભાવથી જો પ્રાર્થના થાય ને તો પ્રાર્થના સાંભળીને ભગવાનને એવી દયા આવી છે અને સહાય કરવા માટે ભગવાન એકદમ તૈયાર થઈ ગયા છે. ધનુષ બાણ લઈને ઊભા રહ્યા, ધનુષ ચડાવીને ટંકાર કર્યો અને ધરતીકંપ જેવો અવાજ થયો છે અને એવા ડોળા કાઢ્યા ને ભય ઉપજાયો. આ બધું જોઈને સોબા તો બધાય ભય પામીને નાસી ગયા. આમ ભગવાને આવી રીતે દર્શન દઈને અને સામેવાળાને બગાડી મૂક્યા છે.
રામદત્તનું રક્ષણ કીધું, પોતા મારું પસામાવી લીધું. રામદત્તનું ભગવાને રક્ષા કરી. રામદત્ત ત્રવાડી વિસ્મય પામી ગયા. મૂળ સ્વરૂપ ભગવાને પછી બતાવ્યું. પેલા ધનુષ બાણ વાળા ડોળા કાઢીને વિકરાળ સ્વરૂપ બતાવ્યું ને, એ પાછું પોતાના સ્વરૂપમાં લીન કરી દીધું. આવું ઐશ્વર્ય જોઈને બધા આનંદ પામ્યા છે. અને જ્યાં ભગવાન ઊભા છે ત્યાં સુખનંદન આવ્યા, ચરણ કમળમાં પડ્યા અને મધુર વાણીએ ભગવાને એને આશીષ દીધા છે કે હે ઘનશ્યામ, ભક્તોની રક્ષા તમે આમ જ કરો છો. શત્રુના ભયથી તમે એને કેવા છોડાવ્યા. બે ભાઈની પ્રાર્થના ભગવાને સાંભળીને શત્રુના ભયથી ભગવાને રક્ષા કરી છે. બંને ભાઈની જેમ ભગવાને બાહ્ય શત્રુથી રક્ષા કરી, એમ આપણે પણ ભગવાનને આ ચરિત્રના માધ્યમથી પ્રાર્થના કરીએ કે અમારા અંતઃશત્રુથી રક્ષા કરજો. મહારાજ, અંતઃશત્રુ તો અમારા એવા જોરદાર છે, ક્યારે આવીને અમારા આત્માની અંદર ડોળી નાખે છે હૃદય, એ અમને ખબર રહેતી નથી. લોયાના 3જા વચનામૃતમાં પ્રહલાદ બોલ્યા કે હે પ્રભુ, તમે બાહ્ય શત્રુથી રક્ષા કરી, એને હું રક્ષા નથી માનતો, પણ તમે જ્યારે મારા ઇન્દ્રિયો અને અંતઃશત્રુ થકી રક્ષા કરશો ને, ત્યારે જ હું સાચી રક્ષા માનીશ. આમ પ્રહલાદે ભગવાનને એમ કીધું હતું, તમે મારા પિતાને માર્યા અને એની રક્ષા અને મારી રક્ષા કરી, એ હું સાચી રક્ષા નથી માનતો. માનો મારા ઇન્દ્રિયો અને અંતઃશત્રુ થકી રક્ષા કરજો અને અખંડ તમારો આનંદ આપજો. બસ ભગવાને આપણે આવી પ્રાર્થના કરવાની. ચરિત્રમાં હારે જોડાઈ જવાનું, એટલે આપણી એને હારે છેડા જોડાઈ જાય. વાયરમાં છેડા જોઈન્ટ કર્યા હોય તો કરંટ આવે ને, એમાં આપણે પણ ચરિત્રના માધ્યમથી પ્રાર્થના થઈ જાય, આપણું ક્યાંક ખમું નમું થતું જાય હેરો હેર. એટલે તમારો અખંડ આનંદ આપશો ત્યારે જ ખરી મજા આવશે. અખંડ આનંદ ભગવાન આપણને આપી દે ને, એટલે આનંદમાં કોઈ વાંધો ન આવે. એ વહી ભગવાને ચરિત્ર કર્યું છે. ત્યાર પછી એકવાર વૈશ્રામામાં છપૈયાથી તરગામમાં રહેવા ગયા હતા. મંચારામ, કનૈયારામ, બધો પરિવાર તરગામમાં મામાનું મોસાળ હતું, ત્યાં બધાય રહ્યા. થોડા દિવસ પછી છપૈયા આવ્યા, ત્યારે મામાને થયું કે આપણે ઘનશ્યામને ઈચ્છારામ માટે પોશાક લઈ જઈએ, કપડાં. પછી તો ડગલી લીધી, ટોપી કરાવી ને સુરવાળ બધું લઈને તરગામથી વૈશ્રામ મામા ધર્મદાદાને ઘેર આવ્યા. ઘનશ્યામને ઈચ્છારામને પોશાક પહેરાવ્યા. ઈચ્છારામને બરાબર ફિટ થઈ ગયા, પણ ઘનશ્યામ પ્રભુને ફિટ ન થયા. બરાબરનું શરીર ફૂલાયું ને ઘનશ્યામે, એટલે મામા વસ્ત્રો લેવાતા ની તરત ફાટી ગયા. નહોતા એક બેને કીધું ભગવાનને, મારા વાઘા ફાટી જાય ત્યાં સુધી પહેરજો. મહારાજે તરત ને તરત શરીર આમ આમ કર્યું ને એટલે ફાટી ગયા. મામા હસવા માંડ્યા છે. મામાને એમ થયું કાંઈ વાંધો નહીં, ભાણાભાઈ બીજા કરાવશું. ભાણાભાઈથી તો બીજું શું વાલું હોય મામાને, એટલે બીજા પહેરાવ્યા. અને બીજા પહેરાવ્યા ને એટલે તરત ફિટ થઈ ગયા. એ પહેરીને ઘનશ્યામ બહુ રાજી રાજી થઈ ગયા. ભગવાનને બધું આવડે હો, એની લીલાનો તો કોઈ પાર પામી શકે એમ જ નથી. એટલે ભગવાને જે કાંઈ કર્યું છે એ જીવાત્માના રૂડા માટે કર્યું છે. ત્યાર પછી એક હિંડોળાનું ચરિત્ર આવે છે. ભગવાન હિંડોળે ઝૂલ્યા હતા. એટલે આપણે કંઈ હિંડોળો નથી બાંધવો, પણ આપણા હૃદયરૂપી હિંડોળે ભગવાનને મનથી ઝૂલાવીએ. કેવી રીતે ઝૂલાવ્યા હતા? આસો માસ આવ્યો, એ શરદ ઋતુ આવી, માણેક ઠારી પુણ્યમ આવી. વાલો તો નવતમ લીલા કરે ને સખા સહિત સુંદર શ્યામ આંગણામાં રમે છે ને. આંગણામાં એક આંબલીનું ઝાડ, એની ડાળે વાલે મારે હિંચકો બાંધ્યો દોરડાથી. હો, દોરડાનો હિંચકો બાંધ્યો છે. ઘડીક ઘનશ્યામ બેસે તો ઘડીક વળી વેણીરામ બેસે, ઘડીક સુખનંદન બેસે, એક પછી એક બધાને બેસવાનો મોકો આપે છે. એકલા એકલા જ કઈ હિંચકે બેસતા નથી. અને એવા ફંગોળા ખાય છે. ફંગોળા એટલે ખબર છે ને, મોટા મોટા હિંચકા. એવા મોટા હિંચકા ખાધા છે ને
ઘણીવાર પડ્યા હશે. હવે ઘનશ્યામ પ્રભુ હિંડોળામાં બેઠા છે અને શું બતાવે છે? હવે બેઠા ઘનશ્યામ ભાઈ હિંડોળે ઝૂલે સુખદાય. હવે બેઠા ઘનશ્યામ ભાઈ હિંડોળામાં ઝૂલે સુખદાય. હવે બેઠા ઘનશ્યામ ભાઈ હિંડોળામાં ઝૂલે સુખદાય. હવે બેઠા ઘનશ્યામ ભાઈ હિંડોળામાં ઝૂલે સુખદાય. એવે આવ્યા સુવાસીની બાઈ અકસ્માત દેખી છે નવાઈ. એવે આવ્યા સુવાસીની બાઈ અકસ્માત દેખી છે નવાઈ. એ માતાને બોલાવ્યા તત્કાળ. માતાને બોલાવ્યા તત્કાળ. એ દીદી અહીં આવો તમે હાલ હિંડોળામાં ઝૂલે સુખદાય. હિંડોળામાં ઝૂલે સુખદાય. હિંડોળામાં ઝૂલે સુખદાય. એ જુઓ ઝૂલે છે તમારા લાલ. જુઓ ઝૂલે છે તમારા લાલ. એ કેવું ઝળકે છે રૂડું ભાલ હિંડોળામાં ઝૂલે સુખદાય. હવે બેઠા ઘનશ્યામ ભાઈ હિંડોળામાં ઝૂલે સુખદાય. એ હવે બેઠા ઘનશ્યામ ભાઈ હિંડોળામાં ઝૂલે સુખદાય. હવે બેઠા ઘનશ્યામ ભાઈ હિંડોળામાં ઝૂલે સુખદાય. હેમનો હિંડોળો છે જડિત. આમ હેમનો જ્યારે હિંડોળામાં ઝૂલે છે ત્યાં તો સુવાસીની ભાભી અકસ્માત બહાર આવ્યા. માતાને કીધું કે માતા તમે બહાર તો આવો, આ ઘનશ્યામ હિંડોળામાં ઝૂલે છે. અને માતા તરત હરખતા જ્યાં બહાર આવ્યા ને ત્યાં તો ઘનશ્યામને હિંડોળે ઝૂલતા જોયા, પણ દિવ્ય સ્વરૂપે જોયા છે. પહેલા તો દોરડેથી બાંધેલો હિંડોળો હતો, આંબલીની ડાળે હિચકતા હતા, પણ એ બધું દેખાતું બંધ થઈ ગયું. અને હવે ઘનશ્યામે દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું અને હિંડોળો સોનાનો બનાવી દીધો. હે મનો હિંડોળો છે જડિત. હેમનો હિંડોળો છે જડિત. હે અતિ રમણીક છે તડીર હિંડોળામાં ઝૂલે સુખદાય. હવે બેઠા ઘનશ્યામ ભાઈ હિંડોળામાં ઝૂલે સુખદાય. રાતા પીળા થકા આ રીતે ભગવાન હિંડોળામાં ઝૂલી રહ્યા છે. રાતા પીળા કાચ સહિત અલૌકિક ભગવાને હિંડોળાના દર્શન કરાવ્યા છે. પુષ્પ ગુથ્યા છે નાના પ્રકાર, તેમાં ગરકાવ છે ઠારો ઠાર. સૌ બહુ શણગાર છે શોભી રહ્યા, અંગો અંગ અનુપમ થયા. અને સરસ મજાનો ભગવાને હિંડોળાના દર્શન કરાવ્યા. રૂડા પુષ્પનો મુગટ શોભે, ભાળી ભાળી ભવ બ્રહ્મા લોભે. એવો પુષ્પનો મુંગટ બતાવ્યો. હિંડોળો દિશે દે દીપ્ય માન, નથી ઉપમા એહ સમાન. અને એમાં ચારે તરફ હજારો ગોપી વીટાણી રહી, થકી છે ઓપી. રાધિકા ઇન્દિરા બેઉ આવ્યા, નિજ સખીઓ સંગાથે લાવ્યા. આવા ભગવાને હિંડોળામાં દર્શન કરાવ્યા. બેઉ બાજુમાં ઊભી રહી છે, હિંડોળાની સાંકળો ગ્રહી છે. હજારો ગોપીઓ હિંડોળે ભગવાનને ઝુલાવે છે. રાધિકા ને ઇન્દિરા, ઇન્દિરા એટલે લક્ષ્મીજી, બંને બે બાજુ કડા પકડી અને ભગવાનને હિંડોળે ઝુલાવે છે. નાકે હિચકા પંખા કરે છે, નેત્રે ઉત્તમ નેહ ધરે છે. નેત્રમાં નેહ પ્રેમ ઉભરાય છે, ભગવાનને હિંચકા નાખે છે. આવી અદ્ભુત શોભા બની છે. સખાઓ બધા ચતુર્ભુજ થઈ ગયા છે. બધા સખા ચતુર્ભુજ દેખાવા માંડ્યા. ભગવાન દિવ્ય દેખાવા માંડ્યા. હિંડોળો દોરડાનો હતો એ સોનાનો દેખાવા માંડ્યો. રાધિકા, લક્ષ્મી, ગોપીઓ આવા દર્શન ભક્તિ માતાને અને સુવાસીની ભાભીને ઘનશ્યામ પ્રભુએ કરાવ્યા છે.
માતા અને ભાભી તો જોઈ જ રહ્યા છે. હરખ સમાતો નથી. આનંદ આનંદના અંદર ફુવારા છૂટે છે. હાથ જોડીને નમસ્કાર કર્યા. આવી રીતે વાલાજીએ હિંડોળાની લીલા છપૈયામાં પોતાને જ આંગણે કરી છે. પછી તો સત્સંગમાં આવીને ભગવાન ખૂબ હિંડોળે ઝૂલ્યા ને ભક્તોએ ખૂબ લાડ લડાવ્યા હતા. 12 બારણાના હિંડોળાએ નિષ્કુળાનંદ સ્વામીએ બનાવ્યા હતા. પણ ભગવાન છપૈયામાં આવી લીલાઓ કરેલી છે. નાના હતા ને ત્યારે હિંડોળે ઝૂલેલા છે. એ જ વખતે લોહગંજરી ગયેલા ધર્મદેવ રામ પ્રતાપજી બરાબર હિંડોળે ભગવાન ઝૂલતા હતા ને ત્યાં આવ્યા અને ભગવાનને જોઈ રહ્યા. ભેગી ભેગી એવી દિવ્યતા થઈ. ઠાકોરજીએ બધી દિવ્યતા સંકેલી લીધી અને દોરડાનો હિંડોળો હતો એવો ને એવો પાછો દેખાવા માંડ્યો અને ભગવાન પાછા ઝૂલવા માંડ્યા. રામ પ્રતાપભાઈ ઘનશ્યામને પાછા ઝૂલો તો તમને ઝૂલાવું ઘનશ્યામ, હૈયામાં બાંધ્યો હિંચકો. તમે ઝૂલો તો આપણે હૃદયરૂપી હિંડોળે ભગવાનને ઝૂલાવીએ. હૈયામાં બાંધ્યો હિંચકો, વાલા હૈયામાં બાંધ્યો હિંચકો. તમે હિંચો તો તમને હિંચાવું ઘનશ્યામ, હૈયામાં બાંધ્યો હિંચકો, હૈયામાં બાંધ્યો હિંચકો. હૈયાના હિંચકેના મખમલ ગાલી જા, માણેક કે મોતી નથી ફૂલડાના દોરડા. હૈયાના હિંચકેના મખમલ ગાલી જા, માણેક કે મોતી નથી ફૂલડાના દોરડા. તમે ઝૂલો તો તમને ઝૂલાવો ઘનશ્યામ, હૈયામાં બાંધ્યો હિંચકો. તમે ઝૂલો તો તમને ઝૂલાવો ઘનશ્યામ, હૈયામાં બાંધ્યો હિંચકો, હૈયામાં બાંધ્યો હિંચકો. ઘનશ્યામ મારો નયન નજારો, પ્રીતમ પ્યારો છે ધર્મ દુલારો. ઘનશ્યામ મારો નયન નજારો, પ્રીતમ પ્યારો ધર્મ દુલારો. તમે ઝૂલો તો તમને ઝૂલાવો ઘનશ્યામ, હૈયામાં બાંધ્યો હિંચકો. તમે હિંચો તો તમને હિંચાવું ઘનશ્યામ, હૈયામાં બાંધ્યો હિંચકો. વાલા હૈયામાં બાંધ્યો મેં તો હિંચકો, વાલા હૈયામાં બાંધ્યો હિંચકો. આ રીતે ભગવાન હિંડોળે ઝૂલ્યા છે. સખાઓ બધાને ખૂબ આનંદ થયો. ભક્તિ માતા સુહાસિની ભાભી બધાને ગામમાં વાત કરી છે. બધા રાજી રાજી થયા છે કે તમારા તો બહુ મોટા ભાગ્ય છે, અલૌકિક દર્શન તમને થયા છે. આમ વાલાજીએ આવું સરસ મજાનું હિંડોળાનું ચરિત્ર કર્યું છે. આ સાથે અત્યારે આપણે અત્યારની કથાને ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરી ભગવાનના મંગળમય નામ સાથે ભગવાનની કથાને આપણે વિરામ કરીશું. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નારાયણ
સદગુરુ